શ્રી મિત્રો, જો અત્યારે આપણે આ વાડી જોઈ શકો છો. જો આ દરિયા કિનારે છે. ઓ ભાઈ, આ ભેહું ને હંધી. હાલો મિત્રો, જો ઢાળી હંધી. જો શેરડી તમને લાગે ને, પણ આ સારો છે હો, માલને નીરવાનો. જોવો તમે. હા, તો આમાં શીંગ વાવી છે. શીંગમાં આંબા રોપેલા છે. જુઓ તમે, આંબાની લાઈન છે, જોઈ શકો છો. જય શ્રી રામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો. અત્યારે આપણે આ દરિયા કિનારે એટલે કે આ ઢૈસિયા વિસ્તાર. હા, આ ઢૈસિયા વિસ્તારમાં પીણ્યો હોય ને એટલે ગમે એટલો વરસાદ થાય 1 કલાક જાય. જોઈ શકો છો. જો ઓણના વરસાદ તો બહુ જોરદાર હતા, છતાં જો આ દરિયા કિનારાની જે જમીન છે ને એને ઢૈસિયા બોલવામાં આવે. અને આ ઢૈસિયામાં પીણ્યો હોય ને પીણ્યામાં વરસાદ ગમે એટલો આવે ને 1 કલાકમાં તો આ હંધુઈ પાણી હંધુઈ સૂંઘી જાય ને કોરું થઈ જાય. જો અત્યારે આ માંડવીમાં આ આંબાનો બગીચો બનાવ્યો, તો આ શીંગ મગફળી એમાં અત્યારે જો આ ફુવારા ચાલુ છે. તમે જોઈ શકો છો. જો પાણી વગરની આ મોલા હંધી લસાઈ રહી છે. જોઈ શકો છો. જો તમે આ હંધાય પાંદડા લસાઈ રહ્યા છે, તો ખરેખર જોરદાર આ જો ફુવારા હંધે ગોઠવા તમે જોઈ શકો છો. જો ભાઈ, હા, જય શ્રી રામ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા, આજ તમને મારા હંધાય નવા નજારા, નવી વસ્તુ હંધી દેખાડવાની છે. હાલો મિત્રો, તો જો વાડીઓમાં આવું હંધું રહેણાંક હોય છે. જુઓ તમે, આ ખાટલામાં હંધાય ઠામડા હંધાય ઉટકીને આ હંધાય જુઓ તમે જોઈ શકો છો. જો આ ઠામડા હંધાય કોરા ઉટકીને કોરા થવા માટે આ ખાટલાનો ઉપયોગ કરે છે. જુઓ તમે આ હંધુઈ ભાઈ, આ હંધુઈ વાડીઓનું વિસ્તારનું જો આ હંધુઈ રહેણાંક છે. હો ભાઈ, આ જુઓ તમે. હા, જો સૂલો ને હંધુઈ છે. આમાં આ રૂમ છે. મિત્રો જો આ ટાટા પ્લાય ડીશ. હા, વાડીઓમાં પણ હંધાય લોકો ટીવી ને હંધુઈ રાખે હો. હા, જુઓ તમે. ને આ જાળી કેમ ગોઠવી ખબર? કારણ કે આપણે આ જંગલમાં જનાવરો છે કે નહીં, સિંહ ને આ હંધુઈ, એટલે આ માલઢોર હંધાય રાત્રે છે ને આ અંદરામાં પૂરી ને આ જાળી પેક કરી દઈ. જુઓ તમે, એટલે કોઈ ચિંતા નહીં, જનાવરની કોઈ બીક નહીં. હા, જુઓ તમે. હાલો મિત્રો, જો આ છે ને સીમમાં કાંઈ બહુ ગ્લાસની સગવડ ન હોય, આવી રીતે સાપે સાપે પાણી પીવાનું હોય. જુઓ. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. જો હવે આપણે જંગલમાંથી આ ભારો લઈને જાય છે ઘરે. આ કેડી છે હો ભાઈ, આ ગામમાં જવાની. જુઓ મિત્રો, જુઓ તમે, આ આપણી ગાડી. જુઓ આ ભારો જોઈ શકો છો. જુઓ ભાઈ, આ ગાડીમાં ભારો જાય છે હવે ઘર ભીતર. હો ભાઈ, હા.
હાલો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ ભારો લઈને હવે આપણી આ રૂડકી ગાડી છે કે ઘેરે આવી ગઈ જુઓ તમે. હા તો હવે આ અહીંયા ઠલવી નાખી જો આ જંગલના લાકડા છે. બંતણ હંધાય હુકલ. હા કારણ કે જંગલમાં છે ને ભાઈ, જંગલમાં કવાડીની કે દાંતડાની કોઈ એન્ટ્રી નથી, પણ આ હુકલ લાકડા તમે લાવો ને તો કોઈ ના નથી પાડતા. તો જો આપણે આ હુકલ ભારા લાવીએ છીએ જંગલમાંથી, જોઈ શકો છો જો. હા અત્યારમાં જંગલના લઈ આવ્યા જુઓ. અમારા ઘરના છે ને ભારો બાંધીને જંગલ બહાર કાઢ્યો તો હું પછી ગાડી વાહે લઈને વી આવ્યો. હા એ હાલ આવે. ફેમિલી મિત્રો જય શ્રી રામ. આપણે જો સરસ મજાના દરિયાકાંઠે જે જંગલ છે ને જંગલની બાજુમાં જે ઢૈસા વિસ્તાર કહે છે, એ ઢૈસા વિસ્તારમાં આપણે હંદે આજે ફર્યા છીએ, આનંદ કર્યો છે. ને આપણી ગાડીની પાછળ બંતણનો ભારો એટલે જંગલમાંથી લાકડાનો ભારો લઈને આવ્યા. સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે કે કઠિયારો લાકડાનો ભારો લઈને આવ્યો, એવી જ રીતે આપણે આ લાકડાનો ભારો લાવ્યા. જય શ્રી રામ. સરસ મજાની આમ જો કડક મીઠી ને ખાંડ વગરની મોળી સા મસા આવી ગયો ભાઈ. હા જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આને છે ને ભાઈ ગૃહ ઉદ્યોગી ન કહેવાય ને હાથગતું ન કહેવાય. આ છે ને ભાઈ મગજ હોશિયારીથી આ કારીગરું કહેવાય. હો જો આ ગોદડા બનાવવા ને સીધી લાઈનમાં હાલવાનું જો જોઈ શકો છો જો. સરસ મજાના તો અમારે ઘરે આ ગોદડા બને છે, જોઈ શકો છો જો. આ વિડીયો અત્યારે આપણે આ પૂરો કરવાનો છે. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.